સ્ટાર્ટ ચમ ભાઈ ભાઈ બે રહ્યા ઠેકાજી કોઈ નહીં બોલતું તે આટલો બેહાઈએ શાંતિ હા તો લે આવો ભાઈ આપણે ફરી નાઈએ હા હાલો આમ જીએ સ્ટાર્ટ ઓહો મારી બેટું આજ તો લડવાનું થઈ ગયું લે ઘેરથી ઝઘડો કરીને આવ્યો છું રસ્તામાં જે મરે ને એના ભમા આગળ ના મેલા બંકો ભાઈ તો જો ખાલી આપણે જીએ હા તો આડા ભાઈ યોગેજી મોહણામાં જઉં છું તમારે આવું હોય તો કોણ લે ડાબલી મુઢા અલે તમે કોણ હો કોના કોણ હો તમે ઠેગાજી તમે કોના કોણ હો એટલા કોના કોણ હો તમે ઠેગાજી બધા બોલે વધારે બોલે તો એટલે વગાજી મોહણિયામાં એટલે તમે અમારી ઇજ્જત નહીં ગોમમાં અમારી ઇજ્જત નહીં એટલે અરે યાદ આલે લડાઈ ના ના તો નહીં સુડવાના જાલે મોહન નહીં જાવ લડતા મુતા સુલતાણિયા વાકા મુઢા હું એટલે તારા સ્ટાર્ટ તમે વચ્ચે ના પડો હું જાઉં છું પણ તમે ઝઘડો બંધ કરી દો તમે કો મારું વખું આ વચ્ચે દોઢું બોલ્યા હું ચો જો તમે ના કહીએ ને મોહણિયામાં જઈએ મને નહીં ખબર એ બધું તો તમે તમે લડો ના ભાઈ દાદાગીરી કરો ભાઈ તમે લડો ના ભાઈ તમે લડો ના તો ભાઈ તારા રમતામાં વાતનું મન રાખીએલો નહીં માર તો માફ કર્યો ને હા. ઠેંગાણિયાનો હા લે ભાઈ લડો ના માફ કરી દીધો યાદ ના જવા દે ના તમારી વાતનું મન રાખીએ એટલે નહીં લડતા અમે કહી દીધું હો હું જોઉં છું હો હા હેડો આપણે હું તો કંટાળ્યો આજે આ ઠેકા ભાઈ બોલો કોઈ નહીં હાથ તો મિલા અહીંયા છેલ્લા દાડે મળ્યા એટલે કોક તમે ઝઘડ્યા તા ઠેકા વિક્રમભાઈ અને યોગેશભાઈ હા તો એમાં તમે કોક પડે તા ને તમને માર્યા તા તો એનો આપણે બે આજે એમને ભમાવા જઈએ હેડો ઉભા થો આય શું વચ્ચે પડે મારવા ઓકાત નહીં થઈ બંને તું બોલો એટલે તો બોલા બંને ને આપણો ઠેકાજી મારો તમને એટલું નહીં કરે કો આ મેડિયો ચેવ કરી અરે અમે નતા મારતા અમે તો કરતા ના તમને ખબર હે હર્ષભાઈ અમને તો ખબર જ છે તમને કાલ લડતા જેવું હતું ઠેકાજી વચ્ચે પડ્યા તો ભાઈ તાર તો બધા આ તો બધા છોકરા મારી તો મારો આ ઊભું અરે મારે ને યાર ભાઈ આવી ગયો છોથી આવી ગયા યાર તાર વચ્ચે પડ્યા તા ઠેકાજી વચ્ચે પડ્યા તો એવું તો કેવું તો મળે કે અમે કીધું તમે એ ગાલે તમે યાર આયા એવા ડાયરેક્ટ કોલર ઝાલી મારવા માંડ્યા તે અને છોકરાને તો વકાઈ જો લડતા જા અને ઠેકાજી હું વચ્ચે પડે મારો હાથ મારે તે તમે આઈ કોલર ઝાલી મારવા માંડ્યા ગોઠતા હોય નહીં ઝાલી વેત ના હો તમે વેત ના હો જુઠ્ઠું બોલતા શીખી આવી મારા ઉસિયા યાર વેત ના જુઠ્ઠું બોલતા શીખી આવી જુઠ્ઠું બોલતા શીખ્યા મારા ઉસિયા મારું નહીં લે આઈ તો ધીમે ધીમે મારીએ મારા ઉસિયા તમારે વચ્ચે નહીં પડવાનું તમે વચ્ચે પડો તે પછી એવું જ થાય કે સારું લેડો કો આવું કેવું ચાલે ગંદા પાણી સારું ને બસ આ વચ્ચે એવું પડતા નહીં હો ને હા હા રેડો અલે આ પેલો ઠેગારીયો તો બચી ગયો એનો મોટો ભાઈને બોલાઈને આવ્યો તો ને એટલે બોલ લગાય એવો મારો તે આ બોલ બચી ગયો ને કઈ એવો સાચી વાત. મારો હા આ તો રાળ પાડી જત બોલીને
એનો ભાઈ ના આવ્યો ને તો પેલો ચશ્મીસી હતો ને રહ્યો. અને આજે નો ભાઈ ના આવ્યો તો આજે એનો ખંચેરી આ તો બરોબર નો અને બોલી ગયો આપણે કોલેજ આલે તો મારે તો એનો ભાઈ આવ્યો તો એટલે થાપે એના ભાઈ ના મી એક લાફો મારે તો મીએ તો એનો ભાઈ વધારે બોલતો હતો. એટલો આવ તો આવે ને તો એટલો ભમાવા છે લે આપણે જઈએ આ મોટા ભાઈ આ બધા મંકાલ મારે તો આ બોલો ઠેગાજી મજામાં છો? હા શું કરતા હતા તારે? કોઈ નહીં ઓમ તમે ઊભા રહેજો. આવો તમે આની વાત કરી મને કહી દેજે કુણામ જઈ વાત કહું તમે જો તમારું કોમ નહીં. એ ઠેગાજી હું કહું છું કે આપણે બગીચામાં લઈ જઈએ અમને અને બરોબર ના જોડીએ. આપણે બોલતા હતા એ રે. સારું લેડો હું કહીએ લે આપણે બગીચામાં જઈએ શાંતિથી. બગીચામાં જવું હા જી હેડો હેડો જઈએ સાયકલ ઓહો પેલો ફૂમતો જીઓ હા પેલો મારો હંગાત તો એરિયો જીઓ હા ઘેર જીઓ હા એરિયો અને પેલા બે આવી ને એટલે એને રમાડીને બગીચામાં લઈ જઈએ અને ભમાઈએ. આ તો ભમાયા વગર ના મિલે બધોને ગોષ્ટા. બોલ આ ભૈયા ઓગેશ ભૈયા વિક્રમ ભૈયા મને બે હાથ રાખ્યો ચારનો હવે આવે ને એટલે હું જાઉં ગયા પોસ્ટર લે ઓલે ઠેગાજી બી આય હેડો kidnap કરી દઈએ તો કોઈ પેલા ભાઈ આવશે ને એનો ભાઈ તો નહીં પેલા જોઈ લો. બરાબર દેખી લી આજુબાજુ નાઈન ભાઈ નહીં આવ્યો. કિડનેપ કરી નાખીએ. હેડો kidnap કરી દઈએ પારથી હેડો પારથી ખબર ના પડી જોઈએ. ઊંઘ્યો છો પેલા ખબર ભાઈએ બોલાયો. તારા ભાઈએ બોલાયો. હેડ તું હેડ યાર તું હેડ આવ તારા ભાઈએ બોલાયો. જીરા વાટો ઓહો પેલા બે તો પેલા છોકરા કિડનેપ કરી પેલા બે ના પકડવા પછી મારો तेरा तो गेम बजाना पड़ेगा. અરે આ મોટા ભાઈ આયા ઓહો પેલા બે તને ચમ કિડનેપ કર્યો તો યાર આટલા ઊંઘ્યો તો શાંતિ આપે અમે સોનામાના કિડનેપ કરીને જતા રહ્યા હું યાર ચેનલ હું કોક કહું પછી ને આપણે બે ને તો માઈ આવું તમે જો ખાલી આવું ભમા વગર ના મેલું હું તો ભમા વગર ના મેલું તું બે જજે હોય તને કોઈ વાગી બાગી નહીં ને ના લે હા કહું એ બેનો કિડનેપ કરવા પડશે પેલા ને ઘર કિડનેપ કરશે પકડો નહીં કરી અને આવું કરશે છોકરા કિડનેપ માફીમાં આવું તમે કિડનેપ કરો તો બધા મારે આપણે બે જઈએ હેડો આ તો આયરો ભાઈ આવ્યો એટલે કોઈ બોલતો નથી. તો આપણે મારી જાય આ તો આપણે મારી ગયા નો ભાઈ આયેલા બોલતા નહીં એટલે ભમાયા વગર ના મિલે. અલે આ તો પેલા ચશ્મીસ ને કિડનેપ કરવાનું તો પેલા ઠેગાજી ને પણ આવી ગયો ને એનો ભાઈ એટલે કિડનેપ ના કર્યો ન કરે ભમાયા વગર ના મિલું હું તો. આ તો કિડનેપ કરીને પૈસા લઈને પાર્ટી કરવા જવાના હતા. ભમાયા વગર ના મિલું.